પણ હવે નવા પાંદડા હે ને લગભગ નથી દેખાતું. જે હે ને આ દેખાય જૂના જૂના હે બધા. કોને પૂછ્યું તું મેં એટલું બધું બોલ્યું હતું. લાલીન કરી કાં વાલે મજામાં? બસ મજામાં. હારું લે હસતા હું દાદાજી વિડિયામાં આવી. હા આવી ગયું કઈ આવી ગયું. અર્જુન હતો રામ હતો બે આવતા આવી જાય. રોટલા કડવા લાગી ને જીવતી આવી ને હા રામ સીતારામ બધા ની 7:30 વાગ્યા અટાણે ને હાલે છે પાણી સાઈડમાં અટાણમાં હે ને લીલાડો પીવરાવી દીધો ને પ્રમાણેથી આપણી સાથેથી દવા એનું રિઝલ્ટ અટાણે જોઈએ તો દેખાતું હોય તો હજી તો 2-3 દિવસ થયા પણ એને પવન હાઈ ક્લાસ છે ને કા 2 દિવસ થયા પવનની છે ને ગતિ ઘટતી જાય ને બહુ સારું કામ થયું અટાણે જો કે મોડો પવનની ગતિ વધે તો વાત અલગ છે. આજે 7:30 જ વાગ્યા પણ હવે નવા પાંદડા છે ને લગભગ નથી દેખાતું. જે હે ને આ દેખાય જૂના જૂના હે બધા. આ બધી હજી શરૂઆતનું જ છે. આ બધા જૂના જૂના જ છે એટલે નવામાં કાંઈ વાંધો ન થાય. હજી આ જો ઉગે એટલે આણા હાટું થઈને પાણી કાઢ્યું પાછું. આ ખાલી આ હે ને 7-8 સાહ રાખી દીધા હતા. પવન બહુ હતો ને એટલે નહોતું કાઢ્યું. મેન તો પવનનો જ હતો. ઘણા બધાની કોમેન્ટો આવી કે પવનનો જ વાંધો હોય કે એવો રોગ અટાણેથી ન આવે પણ એવો ઓલી ઓળા ઉડતી હોય ને ન કે ઓલી ઓળા ઉડે વાહ ને ઘરનું કામકાજ હાલતું હે. બાપો નાવા ગા આગળ એની પ્લાન હે લગભગ માણાવદર જવાનો જીતી બેન પાસે એ જોઈએ એવું લાગે તો હું જાય ફેરો બાપ દીકરો બે જાય. હાલો અહીંયા ચાની ચૂસકી સાથે રામ રામ સીતારામ બધાને. સીતારામ બધાને હાલો ચા પાણી પીલો. બીજી ફેરે સવારના આજ નાસ્તો કરવાની ઈચ્છા નથી ને તો બીજી ફેરે ચા પીવાનું મન થયું નકર સાંજ રોટલી ખાઈ લે તો 10 વાગ્યા સુધી પછી ચા પીવાનું મન ન થાય. મને પૂછ્યું તું મેં એટલું બધું બોલ્યું હતું. થોડી કોઈ નથી હમણાં મેં ધોરિયા બોરવાની ટ્રાય કરી હતી ને જો આ બુજ્યું તો ખરી પણ બધું મેળ વિનાનું હતું. તો આ રીતનું છે ને એક સાઈડ બોરી હવે આમાં પાણી હાલવાની કાંઈ એવું થાય. આ પાછું નવું બોરવું હોય તો બોરવું કી એક આ ને એક આ એક ઉથલ વરે ને છોડે દે. તારે જવું માણો બધું મારા બાપાને જવું કામ થાય ઘૂમરો મારે હા જવું તારે એવા લાઈટ છે ને પાણી નહીં પીવડાવવા દે. 2 ફેરે ગઈ ઘડીકમાં. પવનના આગળ વખાણ કરતો હતો હું કે આ પવન નથી ભર્યો એટલું એટલે વધારે છે. હાલો લાલીન કરી એક જ હાથમાં કરી તો બાપો તો પ્લાન કરતો તો જવાનું. પેરાભાઈ મેં નક્કી કર્યું મારે જવાનું કાંઈ કામ ને તો હમણાં પાછો ઘૂંઘરો માર્યો નથી માણા વગર ઘૂંઘરો મારે આવીએ કડે કી જાઉં તો પછી મેં પણ ભેરાભાઈ પ્લાન કરી લીધું. અને સાહેબની દૂધની ભરાય જેથી હાથું. હાલો તો એ નીકળીએ આમ બાપ દીકરો બે જઈએ. હા નીકળો ને હાલો.
હાલો તો અમે હેને કડે થઈને પાછા માણા વગર ફૂગેગા જીવતી ઘેર 11 વાગ્યા ટાણામાં ફૂગેગા વાંધો નહીં હવે પૂરા 11 વાગ્યા અનિલ ની તારો ગૌશાળે ગયો ને પ્રિયા જીવતી કે આંગણવાડી અમે અટાણે તો બેઠા ને તો બેલેન્સ પૂરા થાય એટલે ફોનનું લાગે નહીં એટલે ફોનનું કરવાના હોય ને આજે જ પૂરું થઈ ગયું ને હું આજે જ ફોન કરતો હતો હું કાં વાંધો ને વેલેરા પૂગીએ ને કાંક હીરામણ ટાણે પૂછે ખબર નહીં હોય કે આ ભેરાથી આવ્યા પાછી તાવડી માંડવી પડે. હા કાં વાલે મજામાં બસ મજામાં. હારું લે આજ તો હું જાજેથી વિડિયામાં આવી. હા જાજે તી કોમેન્ટ આવતી હોય કોમેન્ટ મને સાગતી હોય કે માં તારું પૂછે કે બતાય. હું કે હમણાં હું નવરી તું આવા બહુ ને વિડીયામાં બહુ આવે ને હમણાં સોમાં હું આવે તો કઈક નવીન કામ કરી લઈએ ને થોડું હા અમારે તો નવીરા થઈ જાય પછી નિરાશ. ત્રિયા કેટલે વાગે જાય ત્રિયા 9 વાગે મૂકેવા ને 11 વાગે લે આવે. તો આગળ આમાં ઢોકળી જશે ને આમાં હા અરે આપની લે આવે. સારું એવા થઈ જાય ત્રિયા નિહાર્યું છે ને. હા જો પ્લાન્ટિંગ ઈ તે પ્લાન્ટિંગ હોય કે નાકરા સાઈડ? ઓહ વા નાકરે સાઈડ ઉપર રહે એની વરે સુમા હું આવ્યું પછી કામ ઉતર્યું સુમા હું નજીક આવ્યું ને રોડમાં કામ ઉતર્યું ત્રિયાની તેડતો ઈ કહે કે લે આ રામા તો આવ્યો બધું લીધું હે આવડ્યું કઈ આવડ્યું કામ આવડે હે હા કે છે સીતારામ બધા નહીં કહેતા અર્જુન હતો રામ હતો બે આવતા આવી જાય જા વાંચા જા અર્જુન હતા પાસે તો જા વાહ વાહ અર્જુન હતા પાસે ઈ કે આ તો સીતારામ એને આવડે હો. સીતારામ લીજે હો આમાં કાં છે ગોલિયું છે ગોલિયું ને વાં હાલે છે બાજરાના રોટલા પવન તમારે નથી લાગતો અમારે તેના પવન છે ઓહો તમારે એટલો તો જોઈએ નકર તો રેવાય નહીં કઈ રોટલા કડવા લાગી ને જીવતી આવીને હે પ્રિયા તો ઘોડવે તો નાખ્યો. હે પાટ લોન લઈને દેખાતો જાય. હા કા ઓય ઓલું માઇક છે હા મારું હે ધ્રિયાના હાથમાં ધ્રી આવે એટલે પૂરું ફીટ કર્યું પાછું હમાઈ ઉત્માન હમાન નાખી દીધા અહીં ન ખાય અમે હેને પૂગેગા એક હતા બે કામ કરે 4:30 થયા હતા પાછા ભાગી આવ્યા સાડા 8 9 નીકળ્યા હતા રોટલા ને શાક નીકળ્યા હતા કે નહોતા કર્યા દહીં ની રોટલા ખાઈ લીધા ખબર જ હોય જેવું ઠીક ખાવાનું નમસ્કાર અમે કેવો ખાઈ આવ્યા ને અમે હેવું ખાઈ આવ્યા બસ એવું ઈ રોડવા લીધું. હા બે ગામ ખાવે ને એમ ખાલી હીરો ખાવે. ખાવાનું તો એક ઠેકાણ આવે ને જ્યાં જઈને ખાવાનું હોય બે ઠેકાણ નથી